અંકલેશ્વર વિસ્તારમાં નર્મદા નદીમાં આવેલા પૂરના પાણીથી કાંઠાના ગામોમાં તારાજી જોવા મળી છે। નદીનું પાણી ખેતરોમાં ફરી વળતા કેળ, શેરડી અને ખાસ કરી શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થયું છે। હાલ ખેતરમાં પાણી ભરાયેલા હોવાથી ખેડૂતો પાકને બચાવી શકતા નથી, તો જૂના માંડવા, કાંસિયા, છાપરા, નવગામા સહિતના ગામમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે ઊભા પાકને ભારે નુકસાન થયું છે, તેથી તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે કરી વળતર આપવામાં આવે। અને આજે સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું એ પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયા છે, જેથી અમારા પાકને નુકસાન થયેલ છે। તો આ નુકસાનની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે એ એક અમારા માટે પ્રશ્ન છે। તો સરકારને નમ્ર વિનંતી કે તે આ જે નુકસાની છે એનું સર્વે કરાવી અને યોગ્ય નુકસાન ખેડૂતને ભરપાઈ કરે। તરીકે આજે સરદાર સરોવર ડેમ સાઈડથી જે પાણી છોડ્યું, જેના પરિણામે નર્મદા નદી બે કાંઠે વહેતી હતી, જેને લીધે અમારા ગામની સીમમાં પાણી ઘૂસી ગયું છે। અને જે કે આપ જોઈ શકો છો કે હાલ જે અમારા ગામે ટોટલ સીમ 2 જેવો માહોલ બની ચૂક્યો છે, એટલે ટોટલ સાર્વત્રિક પાણી નર્મદા નદીનું ભરાઈ રહ્યું છે। અને અમારા ગામની જે ખેડૂતોની જે જમીન હતી એમાં ટોટલ પાક નાશ થવાની આરે રહ્યો છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। અને હાલ જો બધા ખેડૂતોની જે દિવાળી સાઈ જશે એવું લાગી રહ્યું કે વરસાદ સારો હતો, પણ એના જે નર્મદા નદીનું જે પાણી આવ્યું એના કારણે પાક ધોવાથી અમારા ગામના લોકોની દિવાળી હાલ બગડશે અને આર્થિક રીતે પણ કન્ડિશન ખરાબ થઈ શકે છે।